નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે દીકરીઓ માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના। હવે મિત્રો, આ જે નમો લક્ષ્મી યોજના છે તે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 9 થી ધોરણ 12 નો અભ્યાસ પૂરો કરે છે તો આ અભ્યાસના સમયગાળા દરમિયાન ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ગુજરાત રાજ્યમાં આવેલી જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે અને આ શાળાઓમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે તો તેના માટે ગુજરાત સરકારની એક નવી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, નમો લક્ષ્મી યોજના। તો આ યોજનાની શરૂઆત કરવા માટે ગુજરાત સરકારનું જે શિક્ષણ વિભાગ છે તેમના તરફથી 12 માર્ચ 2024 ના રોજ એક ઠરાવ જાહેર કરવામાં આવેલું છે। તો સૌથી પહેલા તો મિત્રો આપણે ચર્ચા કરી લઈશું કે આ જે નમો લક્ષ્મી યોજના છે તે યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર થશે, એટલે કે લાભાર્થીની પાત્રતા શું હોવી જોઈએ। તો મિત્રો, અહીં રાજ્યમાં આવેલી જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી માન્યતા પ્રાપ્ત જે શાળાઓ છે અથવા તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી જે માન્યતા પ્રાપ્ત શાળાઓ છે અને આ શાળામાં માધ્યમિક અથવા તો ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે તો તેવી તમામ વિદ્યાર્થીનીઓ નમો લક્ષ્મી યોજનાનો લાભ મેળવી શકશે। મિત્રો, અહીં સરકારી શાળાઓ છે અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂરો કરી અને આવતા સત્રમાં ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય તેવી તમામ વિદ્યાર્થીનીઓ યોજનાનો લાભ મેળવી શકશે। અથવા તો રાજ્યમાં માન્ય ખાનગી શાળાઓમાં આરટી અંતર્ગત ધોરણ 1 થી ધોરણ 8 નો અભ્યાસ પૂરો કરી અને આવતા સત્રમાં ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય તો તેવી તમામ વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। પરંતુ મિત્રો, અહીં ધોરણ 8 નો અભ્યાસ છે તે સરકારી અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં કરેલ ન હોય અથવા તો આરટી અંતર્ગત ધોરણ 1 થી ધોરણ 8 નો અભ્યાસ પૂરો ન કરેલ હોય અને ધોરણ 8 નો અભ્યાસ મિત્રો ખાનગી શાળામાં કરેલ હોય, એટલે કે પ્રાઇવેટ સ્કૂલોમાં કરેલ હોય તો શું તેવી દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે? તો આ મિત્રો, તેવી વિદ્યાર્થીનીઓ પણ યોજનાનો લાભ મેળવી શકશે કે જે વિદ્યાર્થીઓએ ધોરણ 8 નો અભ્યાસ પૂરો કરેલ હોય પરંતુ ત્યારે તેમના જે વાલી છે, માતા પિતા છે, તેની વાર્ષિક આવક મર્યાદા ધ્યાનમાં રાખવામાં આવેલી છે। ત્યારે મિત્રો, જે વિદ્યાર્થીના માતા પિતા છે તેમની વાર્ષિક આવક ₹6 લાખ કે તેના કરતા ઓછી હોય તો તે તમામ વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। એટલે કે જે વિદ્યાર્થીનીઓએ હાલ અત્યારે ધોરણ 8 નો અભ્યાસ પૂરો કરી અને ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ છે તો તે તમામ વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। પછી તે સરકારી શાળામાં અભ્યાસ કરેલું હોય, અનુદાનિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલું હોય અથવા તો આરટી અંતર્ગત અભ્યાસ કરેલું હોય કે ખાનગી શાળામાં અભ્યાસ કરેલું હોય તે તમામ દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। ચર્ચા કરી લઈએ મળવાપાત્ર સહાય વિશે, એટલે કે આ યોજના અંતર્ગત દીકરીઓને કેવી રીતે સહાય આપવામાં આવશે, કેટલી સહાય મળવાપાત્ર થશે। તો યોજના અંતર્ગત દીકરીઓ જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂરો કરે છે, એટલે કે ધોરણ 9 થી ધોરણ 12 નો અભ્યાસ પૂરો કરે છે તો આ અભ્યાસના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીનીઓને કુલ 50,000 સુધીની સહાય આપવામાં આવશે અને આ જે સહાયની રકમ છે તે ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। ચર્ચા કરી લઈએ આ જે 50,000 ની સહાય છે તે કેવી રીતે ચૂકવવામાં આવશે। તો વિદ્યાર્થીનીઓ જ્યારે ધોરણ 9 અને ધોરણ 10 નો અભ્યાસ પૂરો કરશે એટલે આ 2 વર્ષ માટે કુલ 20,000 સુધીની સહાય આપવામાં આવશે। હવે આ જે 20,000 ની સહાય છે તે કેવી રીતે ચૂકવવામાં આવશે? તો અહીં માસિક ₹500 લેખે સહાય આપવામાં આવશે। દર મહિને વિદ્યાર્થીના બેંક ખાતામાં ₹500 જમા કરાવવામાં આવશે। એક શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના સુધી આ સહાય આપવામાં આવશે। 2 મહિના વેકેશનના બાદ કરી બાકીના જે 10 મહિના છે તે 10 મહિના સહાય આપવામાં આવશે, એટલે કે વાર્ષિક ₹5,000 સુધી સહાય આપવામાં આવશે। ધોરણ 9 માં પણ 5,000 અને ધોરણ 10 માં પણ 5,000, એટલે કે બંને વર્ષ મળી કુલ 10,000 સુધીની સહાય આપવામાં આવશે। તો મિત્રો, આ જે 20,000 માંથી 10,000 ની સહાય એવી રીતે ચૂકવવામાં આવશે અને બાકી રહેતી જે 10,000 ની રકમ છે તે વિદ્યાર્થીની જ્યારે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પાસ કરશે એટલે બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। ત્યાર પછી મિત્રો, ધોરણ 11 અને ધોરણ 12 નો વિદ્યાર્થીનીઓ જ્યારે અભ્યાસ પૂરો કરશે તો આ અભ્યાસના સમયગાળા દરમિયાન કુલ 30,000 સુધીની સહાય મળવાપાત્ર થશે। આ જે 30,000 ની સહાય છે તે કેવી રીતે ચૂકવવામાં આવશે? તો તે પણ માસિક લેખિત સહાય ચૂકવવામાં આવશે। દર મહિને ₹750 લેખે સહાય ચૂકવવામાં આવશે। મિત્રો, અહીં એક શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના સુધી સહાય આપવામાં આવશે। 2 મહિના વેકેશનના બાદ કરી બાકી રહેતા 10 મહિના સુધી સહાય આપવામાં આવશે, એટલે કે વાર્ષિક ₹7,500 ની સહાય ચૂકવવામાં આવશે।
ધોરણ 11 માં પણ 7,500 અને ધોરણ 12 માં પણ 7,500 એટલે કે બંને વર્ષ મળી કુલ 15,000 સુધીની સહાય ચૂકવવામાં આવશે અને બાકી રહેતા જે 15,000 રૂપિયા છે તે જ્યારે વિદ્યાર્થીઓ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા પાસ કરશે એટલે બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। મિત્રો આ યોજના અંતર્ગત જે આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવે છે તે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી કરવામાં આવશે અને ડીબીટીના માધ્યમથી વિદ્યાર્થીનીના માતાના બેંક ખાતામાં જ આ સહાયની રકમ છે તે જમા કરાવવામાં આવશે। પરંતુ વિદ્યાર્થીનીના માતા હયાત ન હોય તો તેવા કિસ્સામાં જ વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। એટલે કે મિત્રો આ યોજના અંતર્ગત જે સહાયની રકમ છે તે કાં તો વિદ્યાર્થીનીના માતાના બેંક ખાતામાં અથવા તો જો માતા હયાત ન હોય તો વિદ્યાર્થીનીના ખાતામાં જ આ સહાયની રકમ જમા કરાવવામાં આવશે। તે સિવાય બાકી કોઈ પણ વ્યક્તિના બેંક ખાતામાં આ સહાયની રકમ જમા કરાવવામાં આવશે નહીં। મિત્રો અહીં વિદ્યાર્થીનીઓએ શૈક્ષણિક વર્ષ 2023-24 માં ધોરણ 8 થી ધોરણ 11 નો અભ્યાસ પૂરો કરેલ હોય અને શૈક્ષણિક વર્ષ 2024-25 માં ધોરણ 9 થી ધોરણ 12 માં પ્રવેશ મેળવેલ હોય અને તેઓ યોજનાની પાત્રતા ધરાવતા હોય તો તે તમામ વિદ્યાર્થીનીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। પરંતુ અહીં મિત્રો દર મહિને વિદ્યાર્થીનીઓની હાજરી છે તે ધ્યાનમાં લેવામાં આવશે। અહીં દર મહિને સરેરાશ 80% કે તેના કરતાં વધારે હાજરી હોવી જોઈએ। જો 80% કરતાં ઓછી હાજરી હશે તો ત્યારે વિદ્યાર્થીઓને જે સહાય મળે છે તે સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે। તે સિવાય મિત્રો કોઈ પણ કારણોસર વિદ્યાર્થી છે તે અધવચ્ચે શાળા છોડી દેશે તો તેવા કિસ્સામાં જે બાકી રહેતી જે સહાયની રકમ છે તે મળવાપાત્ર થતી નથી, સહાયની રકમ બંધ કરી દેવામાં આવશે। તે સિવાય મિત્રો રિપીટર વિદ્યાર્થીનીના કિસ્સામાં જે તે ધોરણની સહાય છે તે એક કરતાં વધુ વખત ચૂકવવામાં નહીં આવે। એટલે કે સહાયની રકમ છે તે એક જ વખત ચૂકવવામાં આવશે। પરંતુ વિદ્યાર્થીનીઓ આગળનો અભ્યાસ જો ચાલુ રાખે તો નિયમ અનુસાર ફરીથી સહાયની રકમ છે તે મળવાપાત્ર રહેશે। તે સિવાય મિત્રો બોર્ડની પરીક્ષા પાસ કર્યાની જે મળવાપાત્ર સહાય છે તે જ્યારે વિદ્યાર્થીનીઓ બોર્ડની પરીક્ષા પાસ કરશે ત્યાર પછી જ સહાયની રકમ છે તે ચૂકવવામાં આવશે। જો એક કરતાં વધારે પ્રયત્ને બોર્ડની પરીક્ષા પાસ કરેલ હશે તો તેવા સંજોગોમાં પણ જ્યારે વિદ્યાર્થીનીઓ બોર્ડની પરીક્ષા પાસ કરશે ત્યાર પછી જ સહાયની રકમ મળવાપાત્ર થશે। તે સિવાય મિત્રો સરકારની અન્ય કોઈ પણ યોજનાનો લાભ મળતો હોય એટલે કે કોઈ પણ સ્કોલરશિપનો વિદ્યાર્થીનીઓને લાભ મળતો હોય તો પણ મિત્રો તે વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે। તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારની જે નવી યોજના છે નમો લક્ષ્મી યોજના, તે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂરો કરે છે તો આ અભ્યાસના સમયગાળા દરમિયાન કુલ 50,000 સુધીની સહાય આપવામાં આવી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।